અરવલ્લી જિલ્લામાં છેલ્લા 2 દિવસમાં 10 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે ત્યારે વરસાદ પડતા અનેક જગ્યાએ પાણી ભરાયા છે। ખાસ કરીને ખેડૂતોના ખેતરો જળબંબાકાર થઈ ગયા છે। ખેડૂતોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। મોડાસા તાલુકામાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે ત્યારે વરસાદ પડતા અનેક જગ્યાએ પાણી ભરાયા હતા। ખાસ કરીને મોડાસા તાલુકાના બામણવાડ ગામ નજીકના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે। ગામ નજીક નવીન રેલવે ટ્રેકનું કામ શરૂ છે ત્યારે ટ્રેક નજીકના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। રેલવે વિભાગ દ્વારા ખેડૂતોના પાણીના નિકાલ માટે કોઈ યોગ્ય વ્યવસ્થા નહીં કરવામાં આવતા ખેડૂતોનો મોંઘા ભાવનો પાક પાણીમાં ડૂબ્યો છે। ખેડૂતોએ બે વાર વાવણી કર્યા બાદ પાક પાણીમાં ડૂબ્યો છે। ખેડૂતોએ મોંઘાના ભાવના બિયારણ લાવી 25 વીઘામાં વાવેતર કરેલ પાક પાણીમાં ગરકાવ થયો છે ત્યારે ખેડૂતોની માંગ છે કે રેલવે વિભાગ દ્વારા પાણીનો નિકાલ કરવામાં આવે અને સરકાર દ્વારા સર્વે કરી યોગ્ય વળતર આપવામાં આવે। તો મોડાસા તાલુકાના કોલીખડ ગામ નજીક રેલવે વિભાગની ટ્રેક આવેલી છે ત્યારે વધુ વરસાદ પડવાને કારણે ટ્રેકનું પાણી ખેડૂતોના ખેતરોમાં ફરી વળ્યું છે। જ્યાં ખેડૂતોના મોંઘા ભાવના બિયારણ સોયાબીન સહિત 10 વીઘાનો પાક પાણીમાં ગરકાવ થયો છે। રેલવે વિભાગ દ્વારા પાણીનો કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી। ખેડૂતો પરેશાન બન્યા છે। ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે। પાણી ભરાઈ ગયું છે। ખેડૂતો ખેતરે પણ જઈ શકતા નથી। ખેડૂતોની માંગ છે કે રેલવે વિભાગ દ્વારા પાણીનો નિકાલ કરવામાં આવે અને સરકાર દ્વારા સર્વે કરી યોગ્ય વળતર ચૂકવવામાં આવે। પટેલ જલ્પેશ કુમાર રમેશભાઈ, ગામ કોલીખડ, તાલુકો મોડાસા। આ 2 દિવસથી ફૂલ વરસાદ પડવા હોવાથી અમારા ખેતરોમાં ફૂલ વરસાદ કંઈક સરકાર અમારા હું જુઓ એ વિનંતી કરું છું। બહુ જ ખર્ચા થઈ ગયા છે। મગફળીઓનું બિયારણ તમે જુઓ, દવાઓ જુઓ, ખાતરો જુઓ, બહુ જ ખર્ચા થઈ ગયા છે અને કંઈક સર્વે કરાવો એવી અમે સરકારને વિનંતી કરીએ છીએ। ખેતરમાં કત્તિયા જવાય એવું નથી। તમે જોઈ લો, રેલવેની આજુબાજુ પાળા જે નાખ્યા છે એ કન રસ્તો જ બંધ થઈ ગયો છે અમારું। એટલે એ પહેલાં તો રેલવેનું એક વખત કરાવો, એ ગણનારા ઊંચું લેવાય એવું કંઈક કરે તો અમારે સારું રહે। અને સરકારને વિનંતી છે કે આ જમીનોનું સર્વે કરાવીને કંઈક મને 2 પૈસા હાલે એ વિનંતી કરીએ છીએ। હાલની પરિસ્થિતિ એવી છે કે વધારે વરસાદના કારણે અમારા જે ખેતરોમાં પાણી ભરાઈ ગયું છે અને બંને બાજુ રેલવેના પારા કરેલા છે। બંને પાણીનો કોઈ નિકાલ નથી અને મોંઘી ખેતી કરી છે, મગફળી, કપાસ, સોયાબીનની। હવે અમારે સરકારને એક વાત કહેવી છે કે ભાઈ અમારે આનું સર્વે કરીને કંઈ ને કંઈક આપે તો અમારા જે મોંઘી ખેતી કરી છે એમાં મને થોડું ઘણું પણ વળતર મળે। રજૂઆત અમે રેલવે જે ખાતામાં કરીએ છીએ અને સરકારમાં પણ અમારે લગભગ 10 વીઘામાં નુકસાન છે। તમામમાં મગફળી મોંઘી ખેતી કરી હતી। ના, ખેતરમાં જવાયું હાલ પરિસ્થિતિ નથી ખેતરમાં જવાયું। વીઘા દીઠ અમે 10,000 ખર્ચ કર્યો હશે। હું અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના કોલીખડ ગામના પટેલ પૂનમભાઈ રામાભાઈ છે। અત્યારે અમારે હાલમાં એવી પરિસ્થિતિ છે કે 2 બાજુ રેલવે ટ્રેક આવેલા છે ને વચ્ચે પાણી ભરાયેલું છે। અમે વીઘે 20,000 રૂપિયા ખર્ચો કર્યો છે અને અમારે કપાસ, મગફળી છે, પછી સોયાબીન છે, એટલું બધું નુકસાન થયું છે કે અમારે કરવું શું। ચારે બાજુ અમારી થોડી ઘણી જમીન હતી રેલવેમાં જતી રહી છે, બાકીની થોડી ઘણી બચી હતી એમાં પણ પાણી ભરાઈ ગયું છે। તો અમારે ખેડૂતોને અત્યારે એવી હાલત ખરાબ છે કે અમે સરકારને 2 હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે અમને થોડું ઘણું પણ વળતર આપે એવી અમે અપેક્ષા રાખીએ છીએ। અમિત ઉપાધ્યાય સાથે CN24 ન્યૂઝ અરવલ્લી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।